દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. કચ્છમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી. ગાગોદર પાસે પુલ ધરાશાયી થતા તંત્રની ગંભીર બેદરકારી સામે સવાલો ઊભા થયા છે. કચ્છમાં વિકાસના કામોની પોલછતી થઈ ગઈ છે. કચ્છના ગાગોદર પાસે વરસાદે એવી તો કઈ અસર કરી કે લાખોના ખર્ચે બનેલો પુલ પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો. વિડીયોમાં જોઈ શકાય છે કે પુલનો મોટો હિસ્સો જમીનદોસ્ત થઈ ગયો છે, જે બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કરે છે. ભારે વરસાદના બહાને શું આ ભ્રષ્ટાચારને છુપાવવાનો પ્રયાસ છે? એક મજબૂત પુલ બનાવવો શું સરકાર માટે અશક્ય છે? આ પુલ ધરાશાયી થવાથી માત્ર વાહન વ્યવહાર જ ઠપ નથી થયો, પરંતુ સામાન્ય જનતાનો તંત્ર પરનો ભરોસો પણ તૂટી ગયો છે. જો સમયસર તપાસ નહીં થાય તો શું ભવિષ્યમાં મોટી દુર્ઘટના નહીં સર્જાય? જવાબદારી કોની? શું તંત્ર કુંભકર્ણની ઊંઘમાંથી જાગશે કે પછી આવી ઘટનાઓ સામાન્ય બની જશે? તમે જોઈ રહ્યા છો રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.